તમારા ઘરને ધન દૌલતથી ભરી દેશે આ વાસ્તુશાસ્ત્રના 40 નિયમ। 1. સવારે ઉઠીને ગાયને જોવી જોઈએ। ગાય જોવાથી ગરીબી દૂર થાય છે અને તમે ધન પ્રાપ્તિને યોગ્ય બનો છો। 2. પૂજા રૂમની સફાઈ દર શનિવારે જરૂર કરો અને ગંગાજળનો છંટકાવ કરો। 3. જ્યારે મંદિરની સફાઈ કરો ત્યારે ભગવાનનો ફોટો જમીન ઉપર ન રાખો। 4. મંદિરનો દીવો રોજ સાફ કરીને જ પ્રગટાવવો જોઈએ। 5. પૂજા કર્યા પછી મંદિરને પડદાથી અવશ્ય ઢાંકી દો। 6. પૂજા રૂમમાં પ્રતિદિન એક કપૂર અવશ્ય સળગાવો। 7. પૂજામાં શંખનું ખૂબ મહત્વ છે, તેથી પૂજા રૂમમાં શંખ અવશ્ય રાખવો જોઈએ। 8. પૂજા કક્ષમાં શુભ અને સાત્વિક રંગ જેમ કે આછો લીલો, પીળો, જાંબલી કે ક્રીમ રંગનો ઉપયોગ કરો। 9. દક્ષિણ કે પશ્ચિમ દિશામાં પૂજા રૂમ બિલકુલ ન બનાવો। 10. આરતી, દીવો, પૂજા, અગ્નિ જેવા પવિત્રતાના પ્રતીક સાધનોને મોં વડે ફૂંક મારીને ક્યારે ઓલવશો નહીં। 11. મંદિરમાં ધૂપ, માચીસ અને હવન કુંડની સામગ્રી દક્ષિણ કે પૂર્વમાં રાખો એટલે કે અગ્નિકોણમાં રાખો। 12. વાસ્તુશાસ્ત્રમાં પૂજાની દિશા નક્કી કરવામાં આવી છે। ઘર કે ઓફિસમાં પૂજાનું સ્થાન ઈશાન દિશામાં રાખો, તેનાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે। ઉત્તર દિશા તરફ મુખ રાખીને કરવામાં આવતી પૂજા ધન પ્રાપ્તિ માટે લાભકારી છે અને પૂર્વ દિશા તરફ મુખ રાખીને પૂજા કરવાથી શુભ ફળ મળે છે અને ખૂબ જ ચમત્કારિક લાભ પણ મળે છે। 13. ઘરમાં સવારે થોડા સમય માટે ભજન અવશ્ય વગાડવા જોઈએ। 14. ઘરમાં સાવરણીને હંમેશા છુપાવીને રાખો અને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈનો આવતા જતા પગ ન અડે અને સાવરણીને હંમેશા નીચે પડેલી રાખો, ઊભી સાવરણી ક્યારેય ન રાખવી જોઈએ। 15. ઘરમાં બૂટ ચંપલ રાખવા માટે એક નિશ્ચિત જગ્યા બનાવો। બૂટ ચંપલ જ્યાં ત્યાં વેરવિખેર કે ઊંધા ચતા ન રાખો, તેનાથી ઘરમાં અશાંતિ ઉત્પન્ન થાય છે અને માતા લક્ષ્મી ક્યારે ઘરે નથી આવતા। 16. ક્યારેય પથારી પર બેસીને ખાવાનું ન ખાવ, આમ કરવાથી ધનની હાનિ થાય છે અને માતા લક્ષ્મી ઘરેથી ચાલ્યા જાય છે। જો શક્ય હોય તો રસોડામાં જમીન પર બેસીને ભોજન કરો, આનાથી તમારું ઘર ધન સંપત્તિથી ભરેલું રહેશે અને ક્યારેય ધનની કમી નહીં થાય। 17. કોશિશ કરો કે ઘરમાં કોઈ પણ બંધ ઘડિયાળ દિવાલ ઉપર ન રાખો। જે ઘડિયાળ કામ ન કરી રહી હોય તેને ઘરમાં ન રાખો। 18. નવી સાવરણીનો ઉપયોગ હંમેશા શનિવારે જ કરો। 19. આ વાતનું ધ્યાન રાખવું કે કોઈ પણ રૂમમાં જો બીમ બનાવી હોય તો તેની નીચે ક્યારેય બિસ્તર ન લગાવો, તેનાથી ઘરમાં નકારાત્મક વધે છે। આવામાં કોશિશ કરો બીમ ઉપર કોઈ પણ વસ્તુ ન રાખો, ત્યાં બેસવું કે સૂવું પણ ન જોઈએ। 20. જો તમારા ઘરનો કોઈ સદસ્ય હંમેશા બીમાર રહે છે, તેનાથી ઘરમાં મીઠાના પાણીથી પોતું કરો, તેનાથી ઘરમાં નેગેટિવિટી દૂર થાય છે, સાથે જ પોઝિટિવ એનર્જીનો સંચાર થાય। 21. વાસ્તુ અનુસાર સ્વસ્થ જીવન અને લાંબા આયુષ્ય માટે તમારે હંમેશા દક્ષિણ દિશા તરફ માથું અને ઉત્તર દિશા તરફ પગ રાખીને સૂવું જોઈએ। આ દિશામાં માથું રાખીને સૂવાથી વ્યક્તિને ધન, સુખ, સમૃદ્ધિ અને કીર્તિ પ્રાપ્તિ થાય છે। 22. જો તમારા ઘરમાં વધારે દવાઓ છે અને તેનાથી ઘણી દવાઓની તમારે તેની જરૂર નથી તો તેને ફેંકી દો, જો આમ ન કરવામાં આવે તો આ દવાઓ બીમારીને આમંત્રણ આપે છે। 23. પૂર્વ દિશા તરફ માથું રાખીને સૂવાથી સ્મૃતિ, એકાગ્રતા અને સ્વાસ્થ્ય સારું રહે છે અને મનુષ્યની આધ્યાત્મિક વૃત્તિ વધે છે। વાસ્તુશાસ્ત્ર પ્રમાણે છાત્રોને ખાસ કરીને સ્મૃતિ અને એકાગ્રતા વધારવા માટે પૂર્વ દિશા તરફ મોઢું રાખીને સૂવું જોઈએ। 24. વાસ્તુ અનુસાર ભોજન કરવા માટેનું ઉત્તમ સ્થાન પશ્ચિમ દિશા છે। ઘરની પશ્ચિમ દિશામાં બનેલો ડાઇનિંગ હોલ ખૂબ જ શુભ હોય છે
આ દિશામાં ભોજન કરવાથી માં અન્નપૂર્ણા પ્રસન્ન રહે છે. 25 વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પશ્ચિમ દિશા તરફ માથું રાખીને સૂવાથી પણ તમને ફાયદો થાય છે, કારણ કે આ દિશા પ્રસિદ્ધ, પ્રતિષ્ઠા અને સમૃદ્ધિમાં વધારો કરે છે. 26 આ પણ ધ્યાન રાખો કે ભોજન કક્ષની સામે ઘરનો મુખ્ય દરવાજો અથવા તો શૌચાલય ન હોવું જોઈએ, નહીંતર માનસિક કષ્ટ રહે છે. 27 દક્ષિણ અને ઉત્તર દિશા તરફ મુખ રાખીને ભોજન બિલકુલ ન કરો. આ સેહતની દ્રષ્ટિએ બિલકુલ સારું નથી. 28 રસોડામાં પીવાનું પાણી ઉત્તર પૂર્વ દિશામાં રાખવું જોઈએ. 29 રસોડામાં ગેસ દક્ષિણ પૂર્વ દિશામાં રાખવો જોઈએ. 30 રસોડામાં પાણી અને આગ ક્યારેય એકબીજાની પાસે ન આવવા જોઈએ. 31 રસોડામાં જો સાવરણી, પોતું અથવા તો કોઈ પણ સફાઈનો સામાન રાખો છો તો તેને નૃત્ય કોણમાં રાખો. 32 રસોડામાં કિચન સ્ટેન્ડની ઉપર સુંદર ફળો અને શાકભાજીના ચિત્ર લગાવો. અન્નપૂર્ણા માતાની તસવીર પણ લગાવો, તેનાથી ઘરમાં બરકત બની રહેશે. 33 કીડી, વંદો, ઉંદર કે અન્ય પ્રકારના જીવજંતુ કિચનમાં ફરતા હોય તો સાવધાન થઈ જાવ, તે તમારા સ્વાસ્થ્ય અને બરકતને ખાઈ જશે. કિચનને હંમેશા સ્વચ્છ અને સુંદર રાખો. 34 ભોજન સૌથી પહેલા અગ્નિને અર્પણ કરો. અગ્નિ દ્વારા પાકેલા અન્ન ઉપર સૌથી પહેલો અધિકાર અગ્નિનો હોય છે. 35 ઘણા લોકોને સવારમાં ઉઠીને અરીસામાં મોઢું જોવાની ટેવ હોય છે, પણ આ કરવાથી બચવું જોઈએ, કારણ સવારે અરીસામાં મોઢું જોવાથી તમારો માનસિક તણાવ વધી શકે છે. 36 ભોજનની થાળને ક્યારેય પણ જમીન ઉપર ન રાખવી જોઈએ. થાળીને હંમેશા ચટાઈ અથવા તો ટેબલ ઉપર સન્માથી રાખો, પછી જ ભોજન કરો. 37 પિત્તળના વાસણોમાં ભોજન કરો. તાંબાના વાસણોમાં પાણી પીવું અત્યંત લાભકારી હોય છે. 38 સવારે ઉઠીને માતાનો ચહેરો જોવો જોઈએ. આમ કરવાથી તમે દિવસ દરમિયાન જે પણ કાર્ય કરશો તેમાં સફળતા મળશે. 39 વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં દરરોજ અગરબત્તી પ્રગટાવવામાં આવે તો વાસ્તુ દોષમાંથી મુક્તિ મળે છે. અગરબત્તી સળગાવવાથી માનસિક તણાવની સમસ્યામાં રાહત મળે છે. 40 વસ્તુઓ અનુસાર જો ઘરમાં વાસ્તુદોષ હોય તો ઘરમાં અખંડ રામાયણનો પાઠ કરવો જોઈએ. સાથે જ ઘરના ઉત્તર પૂર્વ દિશામાં માટીનો એક કલશ રાખો. આ વાતનું ધ્યાન રાખો કે કલશ ખંડિત ન હોવો જોઈએ. જ્યારે રામાયણ સમાપ્ત થઈ જાય ત્યારે કલશનું પાણી તુલસીના કુંડામાં રેડી દો, તેનાથી ઘરના વાસ્તુદોષ દૂર થાય છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.